નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ. મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ની અંદર હું પાર્ગવ સખ્ય આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મહાદેવ. કેમ છો? ધોરણ 12 ના ઘુઘવાટા કરતા બીકર બ્લાસ્ટોને દરેક બાળકોની ઘણી બધી કોમેન્ટો હતું કે સર તમે સેક્શન સી 4 ગુણના ક્વેશ્ચનો અમને આપી દીધા જે અમે કમ્પ્લીટ કરી નાખ્યા. સર તમે સેક્શન બી 3 ગુણના જે ક્વેશ્ચનો હતા સાહેબ તમે એ આપ્યા એ પણ અમે કમ્પ્લીટ કરી નાખ્યા. પણ સર પ્લીઝ તમે અમને સેક્શન એ આપો જેથી કરીને અમે 2 માર્ક્સના ક્વેશ્ચનોને કવર અપ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોઈ ગયા હતા એનો અંત આવી ગયો છે. તો આજે આપણે જોવાના છે ધોરણ 12 સેક્શન એ એટલે કે 2 ગુણના ક્વેશ્ચનો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી 16 માર્ક્સ પાકા 8 ક્વેશ્ચનો બોર્ડની પરીક્ષાની અંદર તમારે લખવાના હોય છે. કેટલા ક્વેશ્ચનો લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો? ટોટલ 12 ક્વેશ્ચનોમાંથી 8 ક્વેશ્ચનો તમારે પરીક્ષાની અંદર લખવાના હોય છે. એમાં તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 એ તો આપણે વિદ્યાર્થી મિત્રો શું થાય છે પરીક્ષામાં એમાંથી 2 ગુણના ક્વેશ્ચનો આવતા જ નથી. અને જ્યારે ચેપ્ટર નંબર 10 છે એમાં તો માત્ર ને માત્ર 2 ગુણના જ ક્વેશ્ચનો આવે છે. જ્યારે 6, 7 અને 8 છે જે ઓર્ગેનિક છે તમે 3 ગુણના કરી નાખ્યા, 4 ગુણના કરી નાખ્યા, બસ એમાંથી ન જ કોન્સેપ્ટ ક્યાં આવે છે 2 ગુણની અંદર જે પરિવર્તનો છે, સમીકરણો છે, જેનું આપણે યુટ્યુબ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આખું 6ઠું, 7મું અને 8મું એટલે કે જે આપણો ધુરંધર નામનો 6, 7 અને 8 નો જે લેક્ચર હતો એની બહારની એક પણ રિએક્શન નહીં હોય. પછી 2 ગુણમાં હોય કે 3 ગુણમાં હોય કે વિદ્યાર્થી મિત્રો 4 ગુણમાં હોય. પણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 દ્રાવણો. તો દ્રાવણોમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો પરીક્ષાની અંદર વધારે પ્રમાણમાં પૂછાતો ક્વેશ્ચન આદર્શ અને બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા એક ઉદાહરણ દ્વારા સમજાવો. એઝિયોટોપ એટલે શું તેના પ્રકારો સમજાવો. શા માટે પાણીના દરથી મિશ્રણ મહત્તમ ઉત્કલન એઝિયોટોપ દર્શાવો. ઓકે દર્શાવો. 4 થઈ ગયું. અને કેવી રીતે સંખ્યાત્મક ગુણધર્મ છે તે ઉદાહરણ આપીને સમજાવો. ઓકે હાઈ બ્લડ પ્રેશર થી એટલે કે બીપી ના બ્લડ પ્રેશર થી પીડિત વ્યક્તિને ઓછામાં ઓછી માત્રામાં સામાન્ય મીઠું એટલે NaCl લેવાની સલાહ કેમ આપવામાં આવે છે? વૈજ્ઞાનિક કારણ બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો 3 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ. ઓકે અભિસરણ દબાણનું સૂત્ર તારવી તેના આધારે દ્રાવ્ય પદાર્થનું મોલર દર નક્કી કરવાનું સમીકરણ તાળવો. મોલર દર નક્કી કરવાનું સમીકરણ તાળવો. ખ્યાલ આવે છે? હાઇપોટોનિક્સ અને હાઇપરટોનિક્સ દ્રાવણ સમજાવો વિદ્યાર્થી મિત્રો. કોની વાત કરી છે? હાઇપોટોનિક્સ અને હાઇપરટોનિક્સ 2 ગુણના ક્વેશ્ચનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષી ભાઈ પાર્ટ બી તો તમે કમ્પ્લીટ કરી નાખશો પણ પાર્ટ એને કમ્પ્લીટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ તજજ્ઞ શિક્ષકો દ્વારા જે કાંઈ આ એમસીક્યુ ની પીડીએફ ને લોન્ચ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ને મેળવવાનું ભૂલતા નહીં, જેની નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર તમને લિંક આપવામાં આવેલી છે. ખાસ કરીને ભાઈ મેળવી લેજો. ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો ભાઈ. ગેલ્વેનિક કોષમાં તથા બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડતો ગેલ્વેનિક કોષમાં થતો ફેરફાર સમજાવો. મોલર વાહકતા એટલે શું? ઓકે લેડ સંગ્રાહક કોષનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ લખો. ઓનલી સમીકરણની વાત છે વિદ્યાર્થી મિત્રો. સમીકરણ ઓકે સૂકો કોષ એનોડ તથા કેથોડ પર થતી પ્રક્રિયાનું સમીકરણ લખો. ભાઈ જીએસબી 2024 માં પૂછાયેલો. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8, 9 અને 11 વિદ્યાર્થી મિત્રો 100% આઈએમપી છે ભાઈ. ઓકે તાપમાનને કોષમાં થતી પ્રક્રિયા માટે સમતુલન અચળાંક ગણો. લખાણ સંબંધિત 9મો અને 12મો. ભાઈ 5 જ દાખલા મેં તમને આપ્યા છે. 2 ગુણ માટે સૌથી અગત્યના 5 દાખલા કરી નાખો, કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ખ્યાલ આવે છે? ચેપ્ટર નંબર 2. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હજુ જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કે ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા માટેની મહેનત છે.
ત્યારબાદ રસાયણ વિજ્ઞાન રાસાયણિક ગતિકી ચેપ્ટર નંબર 3, વેગ અચળાંક છે, વેગ અને અચળાંકો વચ્ચેના ભેદનું વર્ણન, એની પ્રક્રિયા ક્રમની આણ્વિકતા વચ્ચેનો તફાવતના બબ્બે મુદ્દા ભાઈ ખાસ તફાવત કેમ લખવો એનું સમજાવેલું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર ને તાળવો ભાઈ. ઓકે, શૂન્ય ક્રમની અર્ધ આયુષ્યની વાત કરી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આ બંને 2 ગુણમાં પૂછાય હો ભાઈ, 3 ગુણમાં ના પૂછાય. ઓકે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા 2 ગુણમાં પૂછાય. વેગમાં કઈ રીતે વધારો કરે છે આલેખ દ્વારા સમજાવો. અને કોયડા નંબર વિદ્યાર્થી મિત્રો 5 જે 2 ગુણ માટે ખૂબ આઈએમપી છે. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. ખ્યાલ આવે છે હાકેના? ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4, ઝીંકને શા માટે સંક્રાંતિ ગણવામાં આવતું નથી. રેડી? સંકોચન પર ટૂંક નોંધ. પરમાણ્ય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે, કારણ આપીને સમજાવો. ઓકે, Zn+2 Cu+2 રંગવિહીન છે. શા માટે? ડી કક્ષક સંપૂર્ણ હોવાથી. ખ્યાલ આવે છે? ઓકે, ક્યુપ્રિક ક્લોરાઇડ રંગીન હોય છે જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગવિહીન હોય છે. સમજાવો ભાઈ એક પ્રકારનું વૈજ્ઞાનિક કારણ. વિષમીકરણ એટલે શું? 2 ઉદાહરણ આપો ભાઈ. ડી વિભાગના તત્વોના અનુપ્રયોગો લખો. અહીંથી 8મો, શેના આધારે તમે કહી શકો કે સ્કેનેડિયમ એટલે સીડી જે સંક્રાંતિ તત્વ છે. ખ્યાલ આવે છે? જ્યારે ઝીંક નથી, કારણ કે ઝીંકની ડી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. શું? ડી કક્ષા. આંતરાલીય સંયોજનો એટલે શું? લાક્ષણિકતાઓનું વર્ણન કરો. જ્યારે ટિટેનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ રંગીન છે, જ્યારે ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડનું જલીય દ્રાવણ રંગવિહીન છે, કારણ આપો. ખૂબ મહત્વનો આઈએમપી સવાલ છે ભાઈ. ખ્યાલ આવે છે ભાઈ? ભૂલવું નહીં, સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. તમારા માટેની મહેનત છે. એવી રીતના તમે જોવા જાવ ચેપ્ટર નંબર 5. ખ્યાલ આવે છે હાકેના? ઓકે, કિલેટ સંકીર્ણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ઉભયદંતી લિગેન્ડ ટોટલ 5 લિગેન્ડ છે, એમાંથી 5માંથી સિંગલ ફોર્મની અંદર પૂછાય. ઓકે, બંધનવાદની 4 મુદ્દાઓ ભાઈ જુઓ, જુલાઈ 2023 અને જીએસસીબી માં પૂછાયેલો આ 4 ચોથો, 5મો અને 6થો અને 7મો આ 4 વિદ્યાર્થી મિત્રો ભૌતિક સમઘટકો લખવાની વાત છે. ઓકે, કોઈ પણ 4 મર્યાદાઓ કોની? સંયોજકતા સંકીર્ણની. ઓકે, બંધન સમઘટકતા અને સવર્ગ સમઘટકતા. ધાતુમાં કાર્બોનિયલમાં બંધનની પ્રકૃતિ સમજાવો અને સિદ્ધાંતની અભિધારણાઓ આપો. વર્ણનના સિદ્ધાંતની. આ પણ વિદ્યાર્થી મિત્રો કેવો છે? આઈએમપી. ખાસ આ ક્વેશ્ચનોનો ભાઈ સ્ક્રીનશોટ પાડી લેજો. 2 ગુણ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. ઓકે, આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખું. ખ્યાલ આવે છે હાકેના? ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત છે વિદ્યાર્થી મિત્રો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ટોટલ 3 ચેપ્ટર, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8. કયા 6, 7 અને 8. હેરી એમાંથી તમે જોવા જાવ તો આપણે ધુરંધરનો લેક્ચર પણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. હા કે ના? તો જો ક્લોરોબેન્ઝીનમાં વૃઝ ફિટિંગ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. ઓકે, શ્વાસ, વૃઝ અને ફિંકલસ્ટેઇન દોરીને પ્રક્રિયા. ઓકે, હેલો એરિંગની ફિટિંગ પ્રક્રિયા, ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, ઝેવસેટનો નિયમ, હેલી વિનિમય, હેલો આલ્કેનની બનાવટ, સેન્ડ મેયર, એલાઇલિક અને બેન્ઝાઇલિક શા માટે પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. બેન્ઝીન બાયફિનાઇલના પરિવર્તનો 2 તબક્કાની અંદર. ઇથિનમાંથી બ્યુટેનનું પરિવર્તન, ક્લોરોપ્રોપેનમાંથી નીચે આપેલા પદાર્થની બનાવટ જેમ કે પ્રોપીન અને પ્રોપેન 1 ની બનાવટ. બેન્ઝીનમાંથી 4 બ્રોમોબેન્ઝીનનું પરિવર્તન. 1, 2, 3, 4, 5 અને 6 આ બધા પરિવર્તન છે, ખૂબ મહત્વના. એટલે સ્ક્રીનશોટ પાડવાનું ભૂલવું નહીં. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ વારંવાર કહીએ છીએ રૂલ વિદ્યાકુલ કા. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10. રેડી? માત્ર 2 ગુણના ક્વેશ્ચનો, 17 ક્વેશ્ચનોને કરી નાખો ભાઈ. ચેપ્ટર નંબર 10 ક્લિયર. ટાર્ચમાં એમાઇલો પેકિંગ નું બંધારણ આપો. એમાં ગ્લાયકોસિડ જોડાયેલો છે. બીજું કારણ આપીને સમજાવો કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે ભાઈ. આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. ત્યારબાદ સુક્રોઝના બંધારણમાં ગ્લાયકોસિડ જોડાણ દર્શાવો. પેપ્ટાઇડ બંધ અને પેપ્ટાઇડ જોડાણની વ્યાખ્યા આપો અને પેપ્ટાઇડ પર ટૂંક નોંધ. પ્રોટીનનું વિકૃતિકરણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે. આ
ફૂલ આઈએમપી 100% પૂછાવાની સંભાવના. ઓકે, પ્રોટીનનું વર્ગીકરણ, વિકૃતિકરણના બે કારણો, ઓકે, એની અસરો, ન્યુક્લિયકના ઘટકોની ચર્ચા, ઓકે, મુક્ત શૃંખલા બંધારણમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહની હાજરી, ઓકે, વિષમીકરણ બેઝ પર ટૂંક નોંધ, ગ્લુકોઝ અને સમૂહની હાજરીમાં દર્શાવતા પ્રક્રિયાના સમીકરણો, ગ્લુકોઝ અને પ્રાથમિક સમૂહની હાજરીને પુરવાર કરતી પ્રક્રિયાઓ, બંધારણના 5 સમૂહની હાજરી, ઓકે, રેસામય પ્રોટીન અને ગોલીય ખાસ વચ્ચેનો તફાવત ભાઈ આઈએમપી ખ્યાલ આવે છે. ઝ્વિટર આયન સમજાવો. આરએનએ ડીએનએ નો મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો 100% પૂછાવાની સંભાવના. તફાવત ખ્યાલ આવે છે. હાકીના ચેપ્ટર નંબર 10 ના વિદ્યાર્થી મિત્રો આટલા સવાલને તમે કરી નાખશો એટલે તમારા માટે કટ ટુ કટ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે દરેકના સ્ક્રીનશોટ પાડી જ લીધા છે. યાર આટલા સવાલો 2 ગુણના કરી નાખો, તમારો સેક્શન એ સંપૂર્ણ ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો સેક્શન એના સંપૂર્ણ સવાલ જે તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ મહત્વના છે. આટલા સવાલોને કરી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષાની અંદર 16 માર્ક્સ પાકા. તો આવી જ રીતના નવી સ્ટ્રેટેજી સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.